અમદાવાદના સાંથલ બાકરોડ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। જો કે અકસ્માતમાં એક બાળક રિક્ષામાં ફસાઈ ગયું। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢ્યું। આ અકસ્માતમાં અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાબડતોડ હોસ્પિટલ ખસેડાયા। અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો કચ્ચરઘા નીકળી ગયો અને ટ્રક પણ ખાડામાં પડી ગઈ હતી, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। સાંથલ બાકરોડ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક બાળક ફસાઈ ગયું હતું, પરંતુ તેને ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો છે અને 2 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે। તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। રિક્ષામાં જે બાળક ફસાયું હતું તેને બહાર કાઢી લેવામાં આવ્યું છે અને ક્રેનની મદદ પણ લેવામાં આવી રહી છે। ટ્રકને પણ બહાર કાઢવામાં આવી રહ્યો છે। આ જે ગમખ્વાર અકસ્માત થયો, કઈ રીતે અકસ્માત થયો છે, કોની બેદરકારી હતી તે હાલ પ્રશ્ન છે। જો કે પોલીસ પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી છે અને યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે।